હર હર મહાદેવ હેલ યુટ્યુબ ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો સવાર પડી ગયું છે, આપણે સવાર તો ન કહેવાય, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારમાં મિત્રો તમે ખાલી મોસમ જુઓ. કાલે મિત્રો સાંજે આપણે વરસાદ આવ્યો હતો થોડો, એટલો બધો ન કહેવાય, આમ થોડોક આવ્યો હતો. તેમાં તમે ખાલી લુક જુઓ. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે આગળ શું કરી તમને બતાવ્યું, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો. મિત્રો આવી રીતનું આપણે ઘર છે મિત્રો. અમારે સવાર પડે મિત્રો એટલે તો શેકલા સણવા માટે આવી જાય. કાયમિકનું છે એને મિત્રો, એક દિન એને રોજ આવી જવાનું, કાયમિક ટાઈમ થાય એટલે આવી જાય. તો મિત્રો વાગવામાં થઈ જશે 11. આપણને છે ને સીબડું ખાવાનું માંડ થઈ ગયું. હવે આપણે જઈએ છીએ સીબડું ગોતવા માટે. તો ચાલો જઈએ. તો આપણે છે ને એ તો શેતોડી વાવી છે, એમાં ધીમે ધીમે કોળ આવવા મળી છે. તો મિત્રો હા તો કોળ અહીંયા આગળ છે જમરૂખ મિત્રો. હાલો આપણે જમરૂખ ચેક કરતા થઈએ કેવા છે. અહીં તો બકાલું આવેલું છે મિત્રો. આપણે હાલો જમરૂખ ચેક કરતા થઈએ. તો મિત્રો આપણે જમરૂખડે પગી જાય છે. તો અહીં છે જમરૂખ, નાના છે, પાક્યા નથી. હાલો આપણે સીબડું ગોતવા ભાગી. આ મિત્રો તો આપણે 5 લાઈનમાં આંબા વાયેલા છે. તો મોટા જબ્બર થઈ જાય છે આંબા. આ બધે બકાલું એવું છે મિત્રો. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો. જો વ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હતું, અને નાનીમથી કમેન્ટ કરી નાખજો. બાકી તો માંડવી છે આપણી. તો મિત્રો આપણે છે ને સીબડાના વહેલા એ પગી ગયા છીએ. તો એમાં આપણે ગોતવું પડશે સીબડું કી ઠેકાણ છે. તો મિત્રો અહીંયા છે મોટું જબર પણ ગઢું થઈ ગયું છે મિત્રો. આ બહુ મોટું છે, ગઢું થઈ ગયું છે. નાનું ગોચી થઈ નાનું કાંઈ છે નહીં એવું લાગે છે મિત્રો. અહીં જરૂર મિત્રો નાનું એક પણ સારું નથી લાગતું મિત્રો. આમાં હડો છે, બીજું કાંઈ છે તો મિત્રો મોટા થઈ જાય છે બહુ. એ કંઈ નહીં મળે તો આ તોડવું જોઈએ આપણે મિત્રો. વહેલા થીમાં ગોચીએ આપણે. મિત્રો પાકી દે મોટા થઈ જાય. અહીં કર્યું આપણને જેવું લાગતું ને કે નાનું સીપડું મળશે મિત્રો, એ જ થોડું જોઈએ. ત્યાં સુધી આપણે ઉધારનું. આપણે ઓલું સીપડું થોડું જોઈએ આવડા મિત્રો. આવડા સીપડું તોડવું જોઈએ. તો મિત્રો આપણે સીપડું તોડી લીધું છે. આ બહુ છે આપણી ડુંગળી. જો મિત્રો આવી કંઈક છે ડુંગળી. હાલો તો આપણે ઘરે ભાગીએ ને સીપડું ખાઈ. તો મિત્રો આપણે સીપડું તળીને ને તો સીપડું ખાવાનું નથી. આપણે હવે એના સંભારો કરી નાખ્યું બપોરનો. તો આપણને થાય છે બહુ ગરમી. તો આપણે નાવાનું મન થઈ ગયું છે. તો હવે હાલો આપણે નાહી નાખીએ. નાહીને પછી તમને મળું. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી એકદમ. જુઓ લાગે કે નહીં હીરો બગી. મિત્રો અત્યારે વાગી જાય 4 ને આપણે આવી જાય છે આપણે ધાર ઉપર. જો મિત્રો અત્યારે મિત્રો વરસાદ અંધારો છે ગજબ. હો મિત્રો આમ જો એવું લાગે કે વરસાદ આવી છે એટલે ભૂકા કાઢી નાખીએ. દૂધિકભાઈની વાડી બાજુ તો સાંટા ચાલુ થઈ ગયા. તો ઉણોટમાં ચાલુ થઈ ગયા સાંટા. એવું લાગે છે કે ફૂલે ફૂલ વરસાદ આવવાનો છે. કાલે આમ હતું, આજ આ બાજુ છે મિત્રો. જો તમે કન્ટિન્યુ બ્લોગમાં મને વરસાદ આવે એટલે તમને બતાવું. મેં તમને કીધું ને કે જો આપણે વરસાદ આવી છે તો મિત્રો જો ધીમે ધીમે સાંટા ચાલુ થઈ ગયા છે. અને આ બાજુ મિત્રો હોથા કાઢતો હતો એટલો વરસાદ પડે. હોથા મીન્સ તમે સમજી શકો એટલે આમ ફાસે ફાસે એમ અમારી ભાષામાં હોથા બોલવામાં. તો મિત્રો આવી રીતે જાય ને પવન આ બાજુનો થઈ ગયો છે. તો વરસાદ આવી છે ને આપણે વરસાદની ઇન્જન મારી રહ્યા છીએ. જો મિત્રો તમે
બાકી જ્યારે આમ લાગે કે ટાટો બરફ જેવો વરસાદ આવે મિત્રો. તો આ ભાઈ અમારે ડિસ્કો કરે તો મિત્રો તો વરસાદની ખુશીમાં વરસાદ આવે એટલે મજા આવી જાય મિત્રો. જો આવી રીતનું કંઈક મોસમ છે અત્યારનો. બાકી લાગશે તો ખરો કે વરસાદ તો આવશે તો ખરો. એ છાંટા તો ચાલુ જ છે મિત્રો. આમાં તમને હરખું ક્લિયર દેખાય નહીં મિત્રો. ગાંસ તો એવો મિત્રો એટલો અવાજ આવે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહ્યો તો તમે હજી વરસાદ આવે એટલે તમને હું બતાવું કે કેટલો વરસાદ આવ્યો એમ. તો મિત્રો આપણું છે ને પોપટ થઈ ગયું છે. વરસાદ આવ્યો નહીં જરી છાંટા આવે થઈ ગયા છે તો ઓલી બાજુ તરાહ નીકળી ગયા. આમ ઓલી બાજુ તો આ બાજુ કાંઈ નથી. આપણું પોપટ થઈ ગયું છે. તો હવે આપણે છે ને ગામમાં જવાની તૈયારી કરી નાખીએ. પછી મળીએ તમને ડાયરેક્ટ ગામમાં જઈને. કન્ટિન્યુ વ્લોગમાં તો બને જ રાખજો તમે. આપણે વિચાર છે વીજપડી નક્કી ન હોય. તો મિત્રો આપણે દરણું લઈને નીકળી ગયા છીએ ગામ. હવે આજે પાછું આપણે દરણું છે એટલે જવું પડશે વીજપડીને. હા ભાઈ એને મારે લેવાનું છે સપલા. હાલો ડાયરેક્ટ વીજપડી જઈને મળીએ તમને. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. તો પાણીપુરી ખાઈને પછી આવી ગયા આપણે ચપ્પલ લેવા માટે. હાલો સપલા લઈ લઈએ.